અરહમ શેર દ્વારા પ્રસ્તુત સંગીની ગ્રુપ દ્વારા સહ પ્રાયોજિત અને એરીગેટો કેપિટલ દ્વારા આયોજિત 21/72 આજે ઉદ્યોગ સાહસિકતા, નવીનતા, રોકાણ, બિઝનેસ સહયોગ અને ઇકોસિસ્ટમ વિકાસ માટે ભારતના સૌથી ઝડપી વિકસતા પ્લેટફોર્મમાંનું એક બની ગયું છે. ફાઉન્ડર્સ અને ઇન્વેસ્ટર્સ વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરવાના વિઝન સાથે શરૂ થયેલી આ પહેલ આજે એક સમૃદ્ધ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ છે, જે સમગ્ર ભારત તેમજ વિદેશમાંથી ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, MSME, કોર્પોરેટ્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, ફેમિલી ઓફિસ, નીતિ નિર્માતાઓ, વેલ્થ મેનેજર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ, ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ અગ્રણીઓને એક જ મંચ પર લાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમિટે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું, સહયોગની તકો ઊભી કરવી, રોકાણ સંબંધિત ચર્ચાઓને વેગ આપવો, નવીનતાને પ્રોત્સાહન કરવી અને સુરતની સ્ટાર્ટઅપ તથા વેન્ચર કેપિટલ પ્રવૃત્તિઓના ઉભરતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ સમિટમાં પ્રતિક ગાંધી, અંગદ બેદી, ઝહીર ઇકબાલ, પારુલ ગુલાટી, મનન વોહરા, અર્જુન વૈદ, સાર્થક આહુજા તેમજ શાર્ક ટેન્ક ઇન્ડિયાના પ્રથમ સિઝનના રોકાણકાર શાર્ક અશરીર ગ્રોવર સહિત અનેક ફાઉન્ડર્સ, ઇન્વેસ્ટર્સ, નીતિ નિર્માતાઓ, ક્રિએટર્સ અને ઉદ્યોગ નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. 21/72 સિઝનના 5ને ઉદ્યોગ સાહસિકતાની યાત્રામાં જોડાયેલા દરેક સ્ટોક હોલ્ડર્સ માટે એક सर्वसमावेशक प्लेटफॉर्म तरीके डिजाइन करवामा आया है. मेरा नाम रचित पुदार है. मेरे साथ प्रतीक तोष्णीवाल, मेहुल शाह और शरद तोदी हैं हमारे पार्टनर्स. हमने 4 साल पहले एक विजन देखा था कि हम सूरत को कैसे एक ग्लोबल मैप पे लेके जाए, क्योंकि सूरत के पास बहुत बड़ा टैलेंट है, बहुत ज़्यादा कैपिटल है, बहुत सारे रिसोर्सेज है और बहुत डेवलपमेंट है. तो हमने बोला कि क्यों नहीं हम पूरे बिजनेस इकोसिस्टम को एक रूफ में 2 दिन के लिए लेके आया जाए, जहाँ की कोलैबोरेशन हो, फंडिंग हो, बिजनेस एक्सचेंज हो, कस्टमर्स आपको मिले, डेवलपमेंट हो, बहुत सारे नए रूप का कोलैबोरेशन हो. तो वो एक विजन हमने जो देखा था, आज 4 साल में हम लोग इंडिया का सबसे बड़ा इवेंट बन चुके हैं, जहाँ पे हर साल लगभग 10,000 से भी ज्यादा लोग आते हैं, 100 से भी ज्यादा वेंचर कैपिटल फंड्स आते हैं, बड़े बड़े स्टार्टअप्स अलग अलग सेक्टर से आते हैं, एनर्जी सेक्टर से, सोलार सेक्टर, एग्रीकल्चर, फाइनेंस, हेल्थ, इंश्योरेंस, एवरी पॉसिबल सेक्टर इज आउट हियर. तो यही विजन से हमने चालू किया था. एग्रीकल्चर में हमारे कुछ स्टार्टअप्स हैं जिनमें हमने इन्वेस्ट किया है. तो वो लोग ऐसे ऐसे सोल्यूशंस बनाते ताकि एक फार्मर को कैसे अपना एक आउटपुट उसका ज्यादा बढ़े और कैसे उसकी एफिशिएंसी बेटर हो. હું મેહુલ શાહ અને અમે છેલ્લા 4 વર્ષથી મારી સાથે રચિત પોદાર, પ્રતિક તોષ્ણીવાલ અને શરદ તોડી અમે 4 જણ મળીને સુરત માટે એક ઇવેન્ટ કરીએ છીએ, વિચ વી કોલ ઇઝ કે ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ સમિટ હશે, જ્યાં 10,000 થી વધારે લોકો આવે છે. આ અમારું 5મું સિઝન છે. અમે દર વર્ષે ટ્રાય કરીએ છીએ કે એક સ્ટેપ અમે આગળ વધીએ, એક કમ્યુનિટી ક્રિએટ કરીએ સ્ટાર્ટઅપ એન્થુસિયાસ્ટની, સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર્સની, સ્ટાર્ટઅપમાં જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે એવી કમ્યુનિટી. સો અવધ ઉથોપિયામાં 13મી અને 14મી જૂને આ સિઝન 5 થઈ રહ્યું છે. એમાં એક એક્ઝિબિશન એરિયા છે જ્યાં 80 થી વધારે સ્ટાર્ટઅપ્સ અમે શોકેસ કરશું, જે આપણી ગવર્મેન્ટની ડેફિનેશન છે ઇનોવેશન અને સ્કેલેબિલિટી. તો આ ડેફિનેશનને પૂરે પાર પાડી શકે એવી 80 થી વધારે ઇનોવેટિવ આઈડિયાઝ છે, જેમ કે ડ્રોન, ઇલેક્ટ્રોનિક વ્હીકલ, AI ટેકનોલોજી, જે હમણાં ઘણું બઝવર્ડ છે ને આપણે બી જોઈ રહ્યા છે કે કેટલું લોકો વાપરી રહ્યા છે. સો આ બધી ટેકનોલોજીનો શોકેસ કરીએ. એની ઉપર એક પેનલ ડિસ્કશન હોય છે જેમાં અલગ અલગ સ્પીકર જેમ કે પારુલ ગુલાટી, સાર્થક આહુજા, પ્રતિક ગાંધી, સુરતના ઘણા બધા ફાઉન્ડર જેમ કે લુથરા ગ્રુપમાંથી ધ્રુવ લુથરા, આ બધાના ફાયર સાઇડ ચેટ કે કીનોટ સ્પીચ હશે કાં તો પેનલ ડિસ્કશન હશે. તો એમાંથી ઘણું બધું શીખવા મળે છે લોકોને. સ્ટુડન્ટ્સથી લઈને એન્ટરપ્રેનર્સથી લઈને કન્સલ્ટન્ટથી લઈને બધા જ લોકો આ પેનલ ડિસ્કશન અટેન્ડ કરે છે કે કંઈ ને કંઈ શીખવા મળે, એમાંથી કંઈક ROI નીકળે. એના સિવાય એક અમે ટ્રેલ બ્લેઝર માઇન કરીને કોમ્પિટિશન રન કરીએ છીએ, જેમાં 100 થી વધારે સ્ટાર્ટઅપ્સ અપ્લાય કરે છે અને એમાંથી અમે એક જ્યુરી પેનલ રાખીને રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 કરીને 12 સ્ટાર્ટઅપ સિલેક્ટ કરીએ છીએ. આ સ્ટાર્ટઅપ્સને જોવા કે સાંભળવા માટે એક શાર્ક ટેન્ક જેમ એક શો છે, તેની જેમ આખું એ સ્ટાઇલમાં આપણે પિચિંગ કરીએ છીએ. અને 50 થી વધારે વેન્ચર કેપિટલિસ્ટ બેંગ્લોર, દિલ્હી થી સુરત લોકો આવે છે 2 દિવસ માટે. એક ફેસ્ટિવલ રીતે સેલિબ્રેટ કરીએ છીએ. અને એના સિવાય જે 50 થી વધારે જે એન્જલ ઇન્વેસ્ટર આપણે કહીએ એ લોકો આવે છે અને એ લોકોને બી આમાંથી કોઈ સ્ટાર્ટઅપ ગમે તો એને સપોર્ટ કરે છે, ઇન્વેસ્ટ કરે છે. અને એ જ અમારી એક આઈડિયોલોજી છે કે એક આખું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કેવી રીતના સુરતમાં ક્રિએટ કરીએ.